સાહેબ તાળીઓ પાડવાની પ્રેક્ટિસ તાળીઓ 5-5 મિનિટ માટે નથી પાડવાની, 5 વર્ષો માટે પાડવાની છે, 5 વર્ષો માટે. મિત્રો હું ફરીવાર કહું છું અને કહેવા માટે નથી કહેતો, અમુક સંકલ્પો સારા કરવાના હોય છે અને સારા કામ કરવા માટે ચોગલિયા જોવાના નથી હોતા. બસ મનમાં નક્કી કરો કે આપણે આ ઓલિમ્પિયાડ પછી આંતરરાષ્ટ્રીય લેવલની ઓલિમ્પિકમાં જવું છે અને એમાં જીતવું છે. સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. આપણે ઉભા થઈને ઓવેશન આપીશું. નરેન્દ્ર મોદી જેમ મેનન આવ્યા ને એમ હૈદરાબાદથી સરકાર આવી. સરદાર પટેલ રિજિયનથી અત્રે પધારેલ ભારતના વિવિધ રિજિયનના દરેકે દરેક ખેલાડીઓને આવકારે છે. આ ટીમ કચ્છી સમાજની નથી, કચ્છાઈ કડવા પાટીદાર સમાજની નથી. આ ટીમ ઓલિમ્પિકમાં જવાની છે. તાળીઓ. ફોટા આંતરરાષ્ટ્રીય પેપરોમાં આવશે. ધનસુખભાઈ, તમારે ઘણી બધી ટ્રોફીઓ આપવા ભારતમાં આવવું પડશે. ધનસુખભાઈ, ઘણી ટ્રોફીઓ આપવા માટે ભારત આવવું પડશે.
आंध्र प्रदेश, छत्तीसगढ़, मध्य प्रदेश, ईस्ट इंडिया, नॉर्थ इंडिया, कर्नाटक, ओडिशा, कच्छ, साउथ इंडिया, उत्तर गुजरात, नॉर्थ गुजरात, वेस्ट, महात्मा गांधी, विदर्भ અને છેલ્લે સરદાર પટેલ ગોમ. મિત્રો ફરી એકવાર આપણે બધા સાથે બોલીશું, બોલો મિયા માત કી જય. અને હું દેવાંગ રાવલ વિસનગરના નાગર બ્રાહ્મણ છું. એ બ્રાહ્મણ થઈને આજે શક્તિપૂજ અહીંયા ભેગો થયો છે અને કોટી કોટી પ્રણામ કરું છું. કોઈ એક વ્યક્તિની તાકાત એક જગ્યાએ પહોંચે એ વસ્તુ જુદું હોય છે. વ્યક્તિ કે મારો વિકાસ કરવો એવું કરી શકે, હું પછી નક્કી કરું કે હવે મારે મારા પરિવારનો વિકાસ કરવો છે, તો મને શક્ય છે, બે ભાઈ ભેગા મળીને કરી નાખીએ. પછી સોસાયટીનો વિકાસ, 10 જણા ભેગા થવાનો. પછી ગામનો વિકાસ શક્ય છે, મોડું થાય ગામનો વિકાસ કરવામાં. પણ સમાજ ક્યાં ખૂણે ખંજરે છૂટો છવાયો બાપ કોઈને જોયા નથી અને એનો વિકાસ કરવાનો આ હરિની કૃપા વગર શક્ય નથી. હું તમને સારું લગાડવા માટે નથી કહેતો મિત્રો. મારો 688મો કાર્યક્રમ છે. કાલે પણ હું આ જ આંકડો બોલ્યો તો સાહેબ વાત થતી હતી ત્યારે, પણ આજે ભગવાન જાણે આ કાર્યક્રમ નથી થયો. આજે હું અહીંથી 10 કિલોમીટર દોડી શકું એટલી મારામાં તાકાત હમણાં તો ક્યારેય ચાલતો પણ નથી યાર. અને હું લંગડો જ નતો પણ હું આ જ બોલ્યો, કારણ આ શક્તિપુંજ ભેગો થયો છે અને એ હરિની કૃપાથી થયો છે અને એ આપણા સમાજમાં થયો છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી સંકલ્પ કરી લો. આ બોલવા માટેની વ્યાખ્યા નથી, આ સારું લગાવવા માટે બોલતો નથી. ખાલી સંકલ્પ કરી લો મિત્રો. ઓલિમ્પિકમાં આપણા આમાંથી કોઈકના જો આખી ટીમના ફોટા આવશે, આંતરરાષ્ટ્રીય પેપરોમાં એમના ફોટા આવશે અને આવશે. ખાલી નક્કી કરી દો. આગળ વધીએ. કાર્યક્રમમાં ઘણું છે. મહોત્સવનો ફ્લેગમાર્ચ આપણે કરીશું ત્યાંથી. તાળીઓના ગણગણાટથી આપણે વધારી લઈએ. મહોત્સવનો ફ્લેગમાર્ચ. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી યુવા સંઘ પ્રેમજી કેસરાણી અને ભરતભાઈ સારસા સમાજના સ્વર્ણિમ મહોત્સવના યુવા ઓલિમ્પિયાડના ફ્લેગને લઈને સ્ટેજ સમક્ષ આવી રહ્યા છે. શાબાશ ગુરુતાળી. યુવા સંઘ પાછળ તેમના હોદ્દેદારો અને મિશન આવી રહ્યા છે. મિશન વાયસ